અંદાજે અત્યારે 700થી વધુ હાલ ઢોર ત્યાં ઉપલબ્ધ છે અને બજારમાંથી રોજે રોજ 650 મણથી વધારે ઢોર માટેનું લીલું ઘાસ ખરીદવામાં આવે છે। તદુપરાંત 60-70 મણ જેટલું લોકો દ્વારા આપણને દાનમાં મળી રહે છે। તદુપરાંત રોજે રોજ અમારી જે CNCDની જે શાખા છે એના દ્વારા શહેરમાં જે રસ્તા પર ઢોર માટે ઘાસ વેચતા હોય એ જે ઘાસ રસ્તા પર વેચવાના કારણે જપ્ત કરવામાં આવે છે એ પણ અમે ત્યાં લગભગ અંદાજે 50થી 60 મણ જેટલું લીલું ઘાસ છે રોજે રોજ ત્યાં ગૌશાળામાં પકડીને મોકલવામાં આવે છે। આમ ગણીએ તો લગભગ 750 મણથી વધારે રોજે રોજ ત્યાં ઘાસ મોકલવામાં આવી રહ્યું છે। તદુપરાંત અમારી પાસે સૂકા ઘાસનો પણ ત્યાં જથ્થો છે અને જરૂર પ્રમાણે અને ડૉક્ટરની સલાહ પ્રમાણે સૂકું ઘાસ પણ નીરવામાં આવી રહે છે। અગાઉ અમે પ્રક્રિયા ચાલુ કરી એના પહેલાંના કેટલાક ઢોર હતા એ પૈકીના કેટલાક ઢોરની ટેગ લગાવવાની પ્રક્રિયા બાકી છે, એ ટૂંક સમયમાં પૂરી કરવામાં આવશે। તે સિવાયના હમણાંથી જે પકડવાની કામગીરી કરવામાં આવે છે એ ઢોર પકડ્યા બાદ એને ટેગ લગાવીને ત્યારબાદ જ ત્યાં ગૌશાળા ખાતે લઈ જવામાં આવે છે। અંદાજે રોજ એવરેજ એકનું આપણે ગણી શકાય અને એના માટે અમે ડૉક્ટરશ્રીને સૂચના આપી છે કે જે ઢોર માંદા હોય એને આપણે સાજા કરવાની પ્રક્રિયા કરવામાં આવે અને કયા કારણે જે ઢોર મૃત્યુ પામે છે એનું પણ કારણ મને જણાવવામાં આવે એવી એમને જાણ કરેલી છે।